સદગુરુ મહારાજની જય। રામદેવજી મહારાજની જય। સનાતન ધર્મની જય। શાંતિરામ બાપાની સોનલબા માતાની જય। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। ऐजी कली माँ केवल कथा कीर्तन सत भजन हरि नाम। ऐजी गुरु ईश्वर ની ઉપાસના તે દરવાના ઠામ ગુરુ ઈશ્વરની ઉપાસના તે દરવાના ઠામ। એ માતમ મોટું गिरनारनु जुगते जपजो नरनार। ओ महाशिवरात्रि नु पर्व साले दर्शन करता निज भाव थी सफल थाय अवतार। धन धन समडियाळा गाम ने धन धन नर ने नार। एक मता एक नामी धन धन धर्म निजार। एक नो आधार अनामी नो है। સમડિયાળા ગામની અંદર આપણે જોઈએ છીએ કે મા ગંગામાં અને કાળસંગ બાપુ પોતાનું જીવન સદગુરુ મહારાજને શરણે અને ભગવાનના ગુણગાનની અંદર અને પરમારથની અંદર ફના થઈ ગયા। હરિભક્તોની સંખ્યા વધવા લાગી છે। નિત નિત એમના આંગણે સત્સંગ ભજન થાય છે અને જે ભગવાનનો અને ગુરુ મહારાજનો બાળક હોય એને આંગણે સત્સંગ ભજન જ હોય। માયાવર્ધક વાત ન હોય, કામ નાશક વાત હોય। સત્સંગ અને ભજન સિવાય બીજી કોઈ વાત ન હોય। સુખ તો માણ્યા જેણે સહેજના સવારામ બાપા કહે ને એને બીજી વાતું કેમ ફાવે। નિત નિત સત્સંગ ભજન થવા લાગ્યા છે। એક દિવસનો સમય છે। સંધ્યા ટાણે કોઈ ગિરનારથી જોગીડો આવીને સમડિયાળા ગામના પાદરની અંદર આવી અને સોરા પાસેથી પસાર થઈ રહ્યો છે। સંતો ભાવ સોરાની આરતી કરી ભગવાનના મંદિરને તાળા દઈને જ્યાં બહાર નીકળવા જાય છે ત્યાં સાધુને જોઈ ગયા। ગિરનારી જય ગિરનારી કહે અને બાપુ પાસે આવીને ઊભો રહ્યો અને કીધું બાપુ કોના ઘરે જવું છે? અહીં સેલકો બેલકો કોઈ છે ખરો? ટીખળ વર્તી વાળો શામતો બાવો
ટીખળ જ બોલતો અને કળસંગ બાપુની પણ મશ્કરી કરતો હોય. સામતો વાવો સાધુ મહારાજને કહેવા લાગ્યો કે આ ગામમાં એક સેલકો મુંડ્યા જેવો છે, સાલો તેમને ઘરે હું તમને મૂકી જાઉં. કળસંગ બાપુની ખડકી પાસે ડેલીએ આવીને સાધુ મહારાજે સીતારામ કર્યા. કળસંગ બાપુ સંધ્યા આરતી કરીને પરવાર્યા. નાનું ઘરે મંદિર. બંને જણાએ સાધુને જોઈને શરણમાં પડી ગયા છે. સીતારામ કર્યા છે. શાંતા બાપુને પણ આવકાર આપ્યો. ભલે ટીખળી હતો પણ સંત કોઈ દિવસ પોતાની નીતિ નો સુકે. જગતને ભગત અનુકૂળ નથી થયા પણ ભગત કોઈ દિવસ નીતિ સુકતા નથી. આસન આપ્યા છે. શાંતા બાવાને ગંગા સતી માતા કહે છે, બાપજી તમે પણ અહીંયા હરિહર કરજો. શાંતા વખત કહે બસ હું તો ઘરે જાઉં છું, મારે કામ છે. બાપુને તમે હાસો. હરિહર કરીને ગંગા માએ ત્યાર કર્યું. આ તો એક ભક્તના જીવન ચરિત્ર કેવા હોય એનું ઉદાહરણ છે. મહાન પુરુષોએ આવી વાતો વગોળી છે અને જેને વગોળતા અતિ આનંદ થાય એવી વાતો છે બધી. રસોઈ તૈયાર થઈ છે. શાંતા બાપુએ કળસંગ બાપુએ સાધુરામને કીધું મહારાજ હરિહર કરવા ચાલો. જોગી મહારાજ કહેવા લાગ્યા ભગતરાજ હું હરિહર નથી કરતો, રોટી રામ નથી જમતો, હું તો દૂધ પીવું છું. આજે હું તો ગિરનારી સાધુ છું. ભાઈ કંઈકથી દૂધ મળે તો લાવી આપો. કળસંગ બાપુ હાથમાં લોટો લઈ ભરવાડ વાળા જ્યાં જ્યાં ગાવું ને હતી ત્યાં ત્યાં બધે જઈ આવ્યા. ક્યાંય દૂધ ન મળ્યું, જ્યાં જાય ત્યાં એમ કહે મેં મેળવી નાખ્યું, તમે થોડાક મોડા પડ્યા. નિરાશ થઈ ટૂંકમાં વાત કરી તો ઘરે આવ્યા છે. જોગીરાજ કહે કેમ ભગતરાજ ખાલી હાથે આવ્યા છે? કળસંગ બાપુ ગંગા સતીને કહે છે ક્યાંય દૂધ ન મળ્યું, આપણા આંગણાથી સંત નિરાશ જાય તો આપણો સ્વધર્મ લાજે. જોગીરાજ વાત સાંભળી ગયા અને કીધું તમે બંને આ શું વાતું કરો છો? તમારા આંગણામાં ગાય બાંધેલી છે અને બહાર દૂધ ગોતવા કેમ જાઓ છો? ગંગા સતી માતા સાધુ મહારાજને કહે મહારાજ અમારી ગાય અફળ છે, કોઈ દી વિયાણી નથી અને દૂધ ક્યાંથી આપે? ટૂંકમાં વાત કરીએ તો જોગી મહારાજે પોતાના કમંડળમાં બેરખો બોળી અને એ કમંડળ આપ્યું અને કીધું તાવો તમારું બોઘરું એમાં જળરામ નાખ્યું ને કીધું જાઓ ગાયના આસળ ધોઈ 7 પરિક્રમા કરી અને ધોવો. ગંગામાને વિશ્વાસ આવ્યો સાધુ ઉપર અને પરિક્રમા કરી અને એ કમંડળમાંથી જળ હતું એના આસળ ધોયા. આખું બોઘરું ભરીને દૂધ કાઢ્યું. આવા સંતોના અને ભક્તોના જીવન ચરિત્ર ઉજિયારા બન્યા સ્વાય. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા આંગણે અમી જરે વાય. સાધુ મહારાજે દૂધ લાવ્યું એમાં 3 ભાગ કર્યા. એક ભાગ કળસંગ વખતને આપ્યો, એક પોતે પીધો અને એક ગંગા માને પાયો. જાઓ તમારી મનોકામના પૂર્ણ થશે. મહારાજ અમારે ભગવાનના ભજન સિવાય કોઈ મનોકામના નથી, બસ ભગવાનના ગુણગાન ગાવા અને સાધુ તમારી જેવા મોટા પુરુષની સેવા કરી આનંદ અનુભવીને પોતાનું જીવન ગુજારવું છે. બીજી કોઈ ઈચ્છા નથી. પણ આંગણે જો કોઈ અમારો વારસદાર હોત તો પાછળથી ભગવાનના કાર્યો અને બીડા ઝડપે. સાધુ મહારાજ કહે તમારી આશા પૂર્ણ થશે. થોડી વાર થઈ ત્યાં સંત અદૃશ્ય થઈ ગયા અને કીધું તમે ગિરનાર આવજો.
શિવરાતના પર્વ ઉપર, શિવરાત્રિના પર્વ ઉપર ગિરનાર આવજો. 2 માસ જતા શિવરાત્રિનું પર્વ આવ્યું છે. કાળસિંહ બાપુ અને ગંગામાં ગિરનાર ગયા છે. રામા તળાવ, રામાવન, સીતાવન, ભરતવન, કમંડળ કુંડ, જોગી મહારાજે બધા દર્શન કરાવ્યા અને ગિરનારનું મહાત્મય કીધું. આવો ગિરનારનો મહિમા છે. શિવરાત્રિ પૂર્ણ થતા કાળસિંહ બાપુ અને ગંગા સતી ઘરે આવ્યા. શાંતા બાવાના ધર્મપત્ની જમનાબાઈ ગંગા સતી માતાને મળવા જાય છે અને ધન્ય અનુભવે છે. ઓહો, આપ તો સાસા સંત ભક્ત છો. દૂધનો લોટો ભરી દીધો, વાસણ આપ્યું છે. ઘરે જઈને અને જમનાબાઈ ઠપકો આપે છે શાંતા ભગતને, તમે શું ટીકળ કરો છો ભગત ઉપર? એને ઘરે તો જે વગર વિયાણેલી ગાય હતી દૂધ આપે છે. શાંતો ભગત પણ ત્યાં આવ્યો છે, શરણની અંદર પડ્યો અને ભક્તિના માર્ગે વળ્યો. રોજ રાત્રિના સમયે સત્સંગ ભજન થાય છે. ગંગા સતી માતા મહાન પુરુષોની વાણી વગોળે છે. પાંડવો જ્યારે હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા, કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર કૌરવોનો નાશ કર્યો, ધર્મરાજા અને માતા કુંતા માર્કંડ મુનિના શરણે જઈને કહે, મહારાજ, મેં આ ઘટિત પાપ કર્યું છે. કેટલું પાપ કર્યું છે સગા સંબંધી ગુરુઓને, તો હવે અમે શું કરીએ? કયો ધર્મ પાળીએ અને શું કરીએ તો આ પાપનું નિવારણ થાય? કહો ગુરુજી, કરો અમને સત્ય ધર્મની વાત, કયો ધર્મ પાળીએ? માર્કંડ મુનિ કહે છે, ગંગા સતી માતા સભાજનોને કહે છે, માર્કંડ મુનિ કહે છે, બીજથી બીજું શું વખાણું રે પાંડવો, માટે તમે નિદાર ધર્મને પાળજો. નિજથી વધે નહીં બીજું કાંઈ રે પાંડવો, માટે તમે બીજા ધર્મને પાળજો. બીજ ધર્મનો મહિમા ગંગા સતી માતા અને કાળસિંહ બાપુ ભક્તજનોને સમજાવે છે. નિરાર ધર્મનો મહિમા શિવજી મહારાજ અને ભવાનીની વાત કરે છે, વાણી સંભળાવીને. ધન ધન મનુષ્ય અવતાર મળ્યો, દેવોને દુર્લભ આ મનુષ્ય અવતાર વાર વાર નહીં મળે. માટે જે શિવજી મહારાજે ધર્મની સ્થાપના કરી છે, ધર્મનું પાલન કરવાનું છે. કોઈનું તલભાર મુખની અંદર ન જાય, પોતાના કર્મ કરી જે ગાય ભગવાન આપે એનાથી પોતાનો ગુજારો કરવાનો હશે. આવી રીતે ગંગા સતી માતા ભક્તજનોને પ્રબોધે છે, જ્ઞાન આપે છે. ગુરુજીના પદનો વખાણ કરે છે, ગુરુજીના મહિમા કહે છે. ગુરુ એ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવાધિદેવ મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ તત્વ છે, એનું વર્ણન કરે છે ગંગામાં. એજી ગુરુજીના મહામંત્રનો મોટો રે મહિમા, એ વખાણું ગુરુ ગમ ભેદ મારે. ઋષિ મુનિ જપે જેના જાપ, એ હરિના મળે ચારુ વેદ મારે. ગુરુજીના મહામંત્રનો મોટો મહિમા
ગંગા સતી માતા કહે છે સદગુરુ મહારાજના શરણે જીવ જાય અને એ ગુરુ પદ ધારણ કરાવે ઓહો તો એને શાન અને ભાન થાય. બાકી વેદ વાસે ગમે તે કરવાનો ઉકેલ ન આવે. આવું ગંગા સતી માતા સભાજનોને સંબોધે છે. વીરા મારા સંગ જુગમાં નહોતો રે આધાર એ 50 કરોડમાં પાણી રે અસંગ એ તેદી નિરંજન હતા નિરાકાર એમાં શક્તિ દર્શાણી અજી ગુરુજીના મહામંત્રનો મોટો રે મહિમાયો એ વખાણું ગુરુ ગૌ ભેદ મારે એ ઋષિ મુનિ જપે જેના જાપો એ હરિનો મળે 4 વેદ મારે. ગંગા સતી માતા કહે ઋષિ મુનિઓ તપસ્યા કરવા બધા જાપ જપે એ વેદ વાસે ન મળે. તો ગુરુ મહારાજના શરણે જાય તો એનો ભેદ બ્રહ્મ બધું ઉકેલાય. વીરા મારા શક્તિ એ કરો રે સમાગ એ નિરંજને વચન દીધા રે હે ઉમૈયાને વાજો રે ઉમેદ હે 3 પુરુષ પ્રગટ કીધા રે વીરા મારા પંસે મળે કર્યો છે આરાધ એ શક્તિ એ પરમોદ દીધા રે એ ધરતીના બાંધ્યા તે ધરમો એ નિદાર ધરમ તે થાપ્યો રે. ગંગા સતી માતા કહે છે નિદાર ધર્મનો મહિમા સમજાવે. પંચે મળી કર્યો આરાધે બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન દેવા પંચે આરાધ કર્યો અને બીજ ધર્મની સ્થાપના તીધી કરીએ. આવું સભાજનોને ભક્તજનોને જ્ઞાન આપતા ગંગા સતી માતા કહે છે. માટે માર્કંડ મુનિએ પણ કીધું છે બીજથી બીજું શું વખાણું હે. માટે તમે બીજ ધર્મને પાળો હે. બ્રહ્મચર્યનું પાલન કરો, નામ રટણ કરો, સુરતાની અંદર ભગવાનનું સ્મરણ અને ભજન કરો, પાપથી અળગ્યા રહેજો, નીતિનું ખાજો, અનીતિનું આચરણ ન કરતા. આવું ગંગા સતી માતા ભક્તજનોને સંબોધે છે. વીરા મારા નાદ રે બુંદનો યા વિસ્તાર એ સંસાર પ્રગટ કીધો રે. નાદ અને બુંદનો આ વિસ્તાર છે. પાણીથી આ સૃષ્ટિ રસાણી, જળથી જુગતી રસાણી. વીરા મારા નાદ રે બુંદનો યા વિસ્તાર
સંસાર પ્રગટ કે દો રે આવું બોલ્યા બોલ્યા ઋષિ માર્કો એ મહામંત્ર શિવજીએ દીધો રે અમરનાથની ગુફાની અંદર ગંગા સતી માતા કહે છે ભવાનીએ જે માંગણી કરી હતી મહામંત્રનો મહિમા સમજાવ્યો. એકાંતમાં જઈએ ભગવાનનું સ્મરણ અને ભજન કરવું હોય તો એકાંતમાં ભગવાન અને આત્મા અને ગુરુ અને આ શિષ્યના સંબંધ છે. ભક્ત અને ભગવાનના એ આવો મહામંત્રનો મોટો રે મહિમાય એ વખાણું ગુરુ ગૌ ભેદ મારે હે ઋષિ મુનિ જપે જનાર જાપ એ હરિ ન મળે ગોત્યા ચાર વેદ મારે. માટે મારા હરિજન મારા વાયલાઓ ભરોસો રાખજો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી ભગવાનનું સ્મરણ કરજો. જે કાંઈ કર્મ કરતા આપણા ભાગ્યની અંદર હોય ભગવાન આપશે અને એનાથી આ જીવનનું નિર્વાહ કરજો. સદગુરુ મહારાજની જય બોલાવી પ્રસાદી વેસી બધા પોતપોતાને ઘરે જાય આવી નિત્ય નિયમ ભગવાનનું સ્મરણ ભજન કરે. સમય જતા મહા શિવરાત આવી છે. ગંગા સતી માતા અને કળસંગ બાપુ શિવજી મહારાજના દર્શન કરવા માટે ગિરનાર જાય છે. ગુરુદત્તના દર્શન કરવા હોવ. ગુરુદત્તનો મહિમા ગુરુ મહારાજ સમજાવે છે અને આખા નવનાથ ચિત 84 ઋષિ મુનિઓ 78,000 માતા અંબાના ત્યાં બેસણા દત્ત ગિરનાર અને જ્યાં હજીયા પડી છે એ સૌરા મંડપના દર્શન કરાવે છે. બધો મહિમા ગિરનારનો સમજાવે છે. શિવરાત પૂર્ણ થતા ગંગા સતી માતા સમઢિયાળા આવે છે. આસો માસ આવ્યો છે. વિજયાદશમીની દિવસે એમને દૂધ જેવો બાળકનો જન્મ થયો છે. લોકવાયકા નોખી વાત કરે પણ આવું ઋષિ મુનિઓનું કહેવું છે. આસો માસ અને વિજયાદશમીના દિવસે તેમને ઘરે બાળકનો જન્મ થયો છે. ભક્તજનોમાં આનંદ છવાયો છે. જાન પ્રેમ ભાવના ભજન ભક્તિ ભાવથી એની ઉજવણી કરે છે. આવું સમઢિયાળા ગામની અંદર જય જયકાર થાય છે. આવું વાતાવરણ ભક્તજનોના સાનિધ્યમાં જ હોય. ધન ધન ધર્મ નિજાર ધન ધન ધર્મ નિજાર સદગુરુ મહારાજની